આખરે ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતાં ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું છે। આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરાઈ છે। દિલ્હીમાં 4 બેઠક પર આપ જ્યારે 3 બેઠકો પર કોંગ્રેસ લડશે। આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન તેમજ ગોવાની 15 બેઠકો પર કોંગ્રેસ જ લડશે ચૂંટણી। ગુજરાતમાં કોંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી 2 સીટ પરથી ચૂંટણી લડશે, જેમાં ભરૂચ અને ભાવનગરની સીટ પરથી આપ લડશે। એટલે કે જે લાંબા સમયથી ભરૂચ બેઠકને લઈને અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ ચૂંટણી લડવાનો દાવો કરતા હતા, તેના પર પૂર્ણ વિરામ લાગી ગયું છે। ગોવામાં બંને બેઠકો પર કોંગ્રેસ જ ચૂંટણી લડશે। આ સિવાય હરિયાણાની 10 બેઠકોમાંથી 9 પર કોંગ્રેસ અને કુરુક્ષેત્રની 1 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। તો ચંદીગઢમાં કોંગ્રેસ જ ચૂંટણી લડશે। આ માટે હું કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર માનું છું। હવે આપણે સાથે મળીને ગુજરાતમાંથી તાનાશાહને ભગાડવાનો વારો આવી ગયો છે। ભરૂચમાંથી ભાજપને હરાવીએ અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે। ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની લાગણી હતી કે તેમને આ ચૂંટણી લડવાની તક મળે। જ્યારે રાષ્ટ્રીય કક્ષા પરથી નિર્ણય લેવામાં આવે ત્યારે કાર્યકર્તાઓની ફરજ અને જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વની સાથે ઉભા રહે। આખા દેશમાં ભરૂચ માટે આ નિર્ણય નથી કરાયો। ગોવા, દિલ્હી, હરિયાણા, પંજાબ એટલે દેશના અલગ અલગ રાજ્યમાં સંયુક્ત ઉમેદવારો બાબતોનો નિર્ણય કરાયો છે। ભાજપ પણ આમ પણ દાવો કરે છે કે તેમની બધી જ વાતો વૈશ્વિક છે, એટલે તેમને 500 સીટનો દાવો કરવો જોઈએ અને વિશ્વના 2-4 દેશમાં પણ લોકસભાની બેઠકોમાં ભાજપ જીતશે તેવો દાવો તેમને કરવો જોઈએ। આજે ખૂબ જ ખુશીના સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ સાથે મળીને ખૂબ ઉદાર દિલથી, ખૂબ મોટા મનથી સાથે મળી નિર્ણય લઈ અને ઇન્ડિયા ગઠબંધન નીચે આવનારી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે। આ નિર્ણય અંતર્ગત ગુજરાતમાં ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે। એ બદલ હું કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા, નેતા, પદાધિકારી સૌનો આભાર માનું છું। સૌને વિનંતી કરું છું કે હવે સાથે મળી અને તાનાશાહોને ભગાડવાનો અને હરાવવાનો સમય આવી ગયો છે। ગુજરાતમાંથી જ આપણે ભાજપને હરાવીએ અને એમાંય ભરૂચમાંથી જ આપણે ભાજપને હરાવીએ એ આખા દેશની અંદર એક નવા પ્રકારનો મેસેજ આપશે એવી મને વિશ્વાસ છે।